હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ સોનુ ફેમિલી વ્લોગ્સ. કેમ છો બધાને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ. સારું, ચાલો હવે થોડાક ફ્રી થઈ ગયા છીએ, પણ હજી એક કામ બાકી રહી ગયું છે અને એ છે ભગવાનનું મંદિર. તો મને એમ થયું કે હવે બધું કામ થઈ ગયું ને તો હું ભગવાનનું મંદિર સાફ કરી નાખું. નકર ભગવાને કહે કે આ સમય ઉત્સવમાં ઓમ સેવામાં દોડીને જાય, પણ મારું મંદિર તો સાફ નથી કરતી. એટલે મને એમ થયું કે આજે હવે થોડુંક ફ્રી થઈ ગયા ને તો કચરા પોતા પછી કરશું, પણ પહેલાં ભગવાનનું મંદિર સાફ કરી લઉં. અને બીજો એક વિચાર આવ્યો કે મને બધાએ કીધું તું તો બહુ જાડી થઈ ગઈ, તો મને એ પણ વિચાર આવ્યો કે હવેથી મારે ડાયટિંગ ચાલુ કરી દેવું જોઈએ, કારણ કે બહુ બોડી વધી જાય ને પછી ઘડીકમાંથી ઉતરશે નહીં. એટલે મેં નક્કી કર્યું કે હું છે ને હવે ઓછું જમીશ, અને સ્કૂલે તો નાસ્તો કરીશ ને તો બપોરે નહીં જમું, કારણ કે સ્કૂલે નાસ્તો કરવો છે ને એ ફરજિયાતમાં છે. એ બધા હાથ પકડીને બેસાડે તો શું કરવું મારે. તો મને એમ થયું કે હાલ હવે આ કપડાં, જો આટલા કપડાં ધોવાઈ ગયા છે તો હવે આ બધા કપડાં હું સૂકવી આવીશ, અને ત્યાં તો સાંજ પડી જશે. હા, અને બીજું એક ગુડ ન્યૂઝ આપું ને તો તમારા બધાના સપોર્ટથી મારે 5K ઉપર સબસ્ક્રાઈબ થઈ ગયા છે, અને એનો મને ખૂબ આનંદ છે ને એટલા માટે હું તમને બધાને દિલથી થેન્ક યુ કહેવા માગું છું. અને હા, બીજું કે તમે બધા મારો વિડીયો જોતા હશો, પણ એમાં જ્યારે વિડીયો પૂરો થાય ને અને સબસ્ક્રાઈબ કરેલું હોય ને તો એમાં સબસ્ક્રાઈબ કર્યું હોય ને પછી એમાં નોટિફિકેશન બેલ હોય, એમાં ક્લિક કરીને તમે ઓલમાં કરી નાખો ને એટલે ગમે ત્યારે ગમે એ વિડીયો હું મૂકું ને એ તમને પહેલાં જોવા મળે, અને જેથી કરીને મારો વોચ ટાઈમ પૂરો થઈ જાય. હવે મારો વોચ ટાઈમ પણ ફટાફટથી વધવા માંડ્યો છે, તો એની પણ મને બહુ ખુશી છે. અને સાથે સાથે મારા વિડીયો ઇન્સ્ટામાં જોયા છે, કંઈક જુનિયર નરેશ કનોડિયા કરીને છે, એનું નામ કંઈક લાભુભાઈ ત્રિવેદી એવું કંઈક છે. તો એ મને ખુશી થાય કે જે જુનિયર નરેશ કનોડિયા તરીકે જે ઓળખાય છે અત્યારે, અને એ પ્રોગ્રામ કરે છે ને ઘણી પબ્લિક ભેગી થતી હોય, તો એને પણ મને કમેન્ટમાં કીધું કે વાહ, તમારી એક્ટિંગ જોરદાર છે. તો મને બહુ ખુશી થઈ. મેં કીધું એક્ટિંગની તો વાત પૂછોમાં, એ તો નાનપણથી કોઈ પણ નાટક હોય ને તો પહેલેથી જ નાટકમાં ભાગ લેતા જ આવીએ છીએ, અને ગમે ત્યારે અઘરામઘરું પાત્ર હોય ને તો એ મારે ભજવવાનું હોય. એટલે એક્ટિંગની તો મેં એ જુનિયર નરેશ કનોડિયાને એક વખત મેસેજમાં કીધું, મેં કીધું એક્ટિંગ તો મને આવડે જ છે. એટલે કે ના બહુ સરસ હોય, એની કમેન્ટ પણ હોય. એના મારા યુટ્યુબમાં પણ તમે જોજો, એમાં 2-3 વિડીયોમાં હમણાં જ એની કમેન્ટ હોય કે બહુ સુપર એમ. તો મને બહુ ખુશી થાય કે જો એવા કલાકારો હોય એ પણ જો આપણી એક્ટિંગને વખાણતા હોય તો આપણને પ્રાઉડ થાય ને કે નહીં, કંઈક આપણે સરસ મજાની એક્ટિંગ કરી શકીએ છીએ એમ. તો હું બહુ ખુશ છું, ખરેખર હું બહુ ખુશ છું કે મને ઘણા એમ કહેતા હોય કે હું ઘણી વખત માયુસ થઈ જતી હોઉં, ઘણી વખત દુઃખી થઈ જતી હોઉં કે હું કેટલી મહેનત કરું છું, ક્યાંય મારા પગ પૂછતા નથી, પાછું એકલા જ મહેનત કરવાની, એકલાનો જ વિડીયો હોય, અને મારે એકલાને જ મોબાઈલ રાખીને કાં ટ્રાયપોડમાં રાખીને વિડીયો ઉતારવાનો હોય, તો હું ક્યારે સફળ થઈશ. તો મને મારા ગ્રુપવાળા બધા એમ કે તમે હિંમત રાખો, તમે આ ચેનલ છે ને મૂકતા જ નહીં, તમે એક દિવસ જરૂર આગળ વધશો. એટલે મને પછી છે ને મનથી એમ થઈ જાય કે ખરેખર છે ને આપણે છે ને મહેનત કરવાનું છોડવું ના જોઈએ. ખબર નહીં ક્યાં છેલ્લા વિડીયામાં આપણી સફળતા હોય, એટલે વિડીયા કન્ટિન્યુ ચાલુ જ રાખવા છે મારે. એટલે મને ઘણા એમ કે તમે ચાલુ રાખો વિડીયો, તમે આગળ વધશો. હા, તો હું છે ને એ જુનિયર નરેશ કનોડિયાનું રિયલ નામ છે ત્રિદેવ લાભુભાઈને હું ખરેખર દિલથી આભાર માનું છું કે એ એક્ટિંગ કરે છે ને તો એને મારી કલાની કદર કરી એમ. કે એ પોતે જુનિયર નરેશ કનોડિયા તરીકે અત્યારે બધે ફેમસ છે,
તો એ એક કલાકાર થઈને જો આપણું વિડીયોને પસંદ કરતા હોય, આપણી એક્ટિંગને પસંદ કરતા હોય તો આપણને ખુશી થવી જોઈએ ને. તો હું એ ત્રિદેવ લાભુભાઈને ખરા હૃદયથી થેન્ક યુ કહું છું કે લાભુભાઈ તમારા જેવું તો અમને ના થાય, પણ અમે કોશિશ કરીએ છીએ કે અમે કંઈક બની શકીએ. તો સારું, ચાલો વાતુમાં હજી મારે કપડાં તો સૂકવવા રહી જ ગયા છે. હું કપડાં સૂકવી દઉં, નકર મારા ઘરના આવશે તેમ કે સોના તું શું કરતી હતી અત્યાર સુધી. તો સારું, ચાલો હવે કપડાં સૂકવીને પછી મારે મંદિર સાફ કરવાનું છે. તો હું પહેલાં છે ને મંદિર સાફ કરી લઉં, પછી બધું કામ કરીશ. કારણ કે આમ થોડું ઘણું ઘરનું કામ કરી લઈશ ને ત્યાં સાંજ પડી જશે. પછી સાંજે રસોઈ કરશું, ભગવાનને થાળ કરશું. આજે તો મંદિરે પહોંચાશે તો પહોંચાશે, સાંજે નકર ના પણ પહોંચાય એવું છે. તો હાલો ફટાફટથી કામે વર્ગી જાય. અને હવે ભૂખ લાગી છે પણ હવે પાણી પી લેવું જોઈએ. હવે ટ્રાય કરવી છે, ભૂખા થાય ને તો થોડું ઘણું પાણી પીવાની. તો છે ને થોડું ઘણું ભૂખ સહન કરતાં શીખવું જોઈએ. નકર હમણાં તો મેં એટલો દાટ વાયરો છે ને મીઠાઈનો ને શું કહે આ બધું અડદિયા ને અધુરામ પૂરું તે અમારે પ્રસાદી હતી તો અમને એ પ્રસાદી આપી છે. તો એ બુંદી વાટકો ભરીને ખાઈ લો. હવે મને એમ કહી દીધું મારા ઘરે સોના હવે તું કંટ્રોલ કરી નાખ, નકર પછી કોકની જેમ જાડી થઈ જઈશ ને તો પછી ઉતરવું બહુ અઘરું છે હો બોડી કે. એટલે મને મનથી એમ થઈ ગયું કે સાચી વાત છે, એક વખત બોડી વધ્યા પછી છે ને ઘડીકમાંથી કંટ્રોલ નથી આવતું. એટલે મને જો ભૂખ લાગશે તો હું છે ને થોડીક કોશિશ કરીશ કે ક્યારેક પાણી પી લેવાનું, થોડુંક કંઈક કામમાં જીવ પોરવી દેવાનું. નકર આ બોડી ભાગતું જ જા તો બધા એમ કે હું આ તો વિડીયામાં તો કંઈક અલગ હતા ને અત્યારે રિયલમાં તો જો આ કેવા છે, આટલા જાડા છે. પણ ખરેખર જાડા નથી પણ થઈ ગયા છીએ જાડા. એટલે મને એમ થયું કે હવે છે ને ગમે એમ થાય ને તોય જમવામાં છે ને કંટ્રોલ જ કરી દેવો છે, ઓછું જમવાનું રાખવાનું. સારું, ચાલો તો જોઈએ હવે આજે મંદિર સાફ કર્યા પછી જો કોઈ મહેમાન કે આવી ના જાય તો હવે શું કામ કરીએ છીએ મંદિર સફાઈ થઈ જાય પછી. અને હજી રસોઈ પણ પછી બાકી હશે ને, સાંજે હજી રસોઈ બનાવવાની હોય. તો મને એમ થયું કે આજ તો છે ને આજથી ચાલુ કરી દો. ખીચડી ભાવતી નથી ને તોય ખીચડી જ ખાવાની સાંજે. તો ચાલો હવે મંદિર સાફ કરી લઈએ. થોડા દિવસે આમ તો રોજે મંદિર સાફ કરવાનું જ હોય, પણ થોડા દિવસે રોજ તો કોઈને ટાઈમ નથી મળતો મંદિર સાફ કરવાનો. પણ ખરેખર છે ને મંદિર છે ને રોજ સાફ કરવું જોઈએ. હવે આ ઓલા રામ ભગવાનના પધરામણીના ચોખા હતા તો હવે એ મારે નદીમાં પધરાવા મોકલવા જોઈએ. મંદિરમાં કેટલોક સમય પછી તો છે ને રોજ તો મંદિર સાફ ન થાય કારણ કે એ બધા એની અંદર ભગવાનને આપણે મૂક્યા હોય એટલે. પણ ખરેખર છે ને થોડાક દિવસે મંદિર સાફ કરતું રહેવું જોઈએ. જો કે મારી પાસે ટાઈમ નહોતો ને એટલે આજે તો ઘણો સમય વયો ગયો. ભાગદોડમાં વ્યક્તિ કેટલો પહોંચે તો જો કેટલું ગંદુ. આમ તો જો ચોખા ના કંકુ ને રોજ ભગવાનને રોજ તિલક કરતા હોય ને કંકુથી, એટલે એ કંકુ હોય જ મંદિરની અંદર જ. પણ હવે રોજ તો કઈ કંકુને કાઢવાનો ટાઈમ નથી રહેતો મને, એટલે જો આવી રીતના ક્યારેક તો રોજ તો કઈ કંકુ સાફ થતું નથી આની અંદરથી. પણ જ્યારે મંદિર સાફ કરું ને એટલે ભીના પોતા ને કોરા પોતેથી આખું સાફ કરું. ને મને છે ને ટેવ છે કે મંદિરની અંદર રોજ બધા જ જે ભગવાન છે ને એને સવારમાં કંકુનો ચાંદલો કરવાનો. પછી હું કંકુનો ચાંદલો કરું અને પછી હું એ થઈ જાય મંદિરના દીવાબત્તી એટલે હું છે ને થાળ કરું. પહેલાં મિશ્રી ધરું અને પછી દૂધ બનાવી અને ક્યારેક એલચી ને કેસર ને નાખીને એ દૂધ અથવા તો સવારનો નાસ્તો બનાવ્યો હોય એ નાસ્તો હું ધરું છું. તો એવું છે ને આ સમય છે ને હવે કળિયુગની શરૂઆત થઈ ગઈ બધા એમ કહેતા હોય, પણ
કથા વાર્તામાં એવું આવે છે કે જેના ઘરમાં ધર્મ અને નિયમ અને થોડું ઘણું ભગવાનનું હશે ને ત્યાં છે ને કળિયુગ ક્યારેય નહીં પ્રવેશે. એટલે આપણને એમ થાય કે થોડુંક આપણે ભગવાનનું કરીએ જેથી કળિયુગ છે ને એ આપણા ઘરમાં પ્રવેશે નહીં, આપણા સંતાનો ઉપર એની અસર ન થાય. એટલે હું સાંજે તો છે ને દીવાબત્તી મારા છોકરા પાસે જ કરાવું. એવું નથી કે હું આળસુ છું. વળી તમને બધાને એમ થાય કે આ વિડીયો ઉતારમાં નવરી નથી થતી કે છોકરાને એટલે જ કહેતી છે. નહીં, એવું નથી. દરેક માં છે ને, દરેક સ્ત્રી એને એક તો દરેક સ્ત્રી માં છે ને એને છે ને એક એના બાળકને એક એવી ટેવ પાડવી જોઈએ જેથી એને ખબર પડે કે ઈશ્વર શું છે, આપણે દીવાબત્તી શું કામ કરીએ છીએ. આપણે જ કર્યા રાખીએ તો એને ભગવાનની ક્યાંથી ખબર પડશે, એને ધર્મની ક્યાંથી ખબર પડશે, એને નિયમની ક્યાંથી ખબર પડશે. એટલે એવું નથી કે હું તમને બધાને સુધારવા માંગુ છું, બધા આપણે સુધરેલા જોઈએ, પણ ઘણી વખત છે ને આપણને એમ થાય કે હાલ ને એને ક્યાં ચીંધું, નાના છે ને. પણ નાના તો છે, પણ આપણે એને ક્યારેક ક્યારેક તમે એને એક ટાઈમ દીવાબત્તી કરવાનું કહો ને તો એને ટેવ પડે કે આપણે સવાર સાંજ દીવાબત્તી કરવાની હોય છે. તો હું તો છે ને મારા ટાઈમ હોય કે ન હોય, જો કે ટાઈમ હોય ને તોય હું દીવાબત્તી ન જ કરું. હું મારા ઓમને જ કહું, ઓમ ચાલો દીવાબત્તી કરી લ્યો બેટા, પછી થાળ કરી લ્યો. અને થાળે હું એની પાસે જ કરાવું. એમ કે મમ્મા તું તો જોઈ કે એટલું નથી કરતી કે બધું મને જ ચીંધી દે. હું હાલ 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 થાળ કરી દઉં, હું તૈયાર કરી દઉં, પછી તું ધરી હોય ભગવાનને. એટલે એને થોડુંક ભગવાન શું છે ને એનામાં થોડુંક ભગવાનનું ભક્તિ રહે. નકર અત્યારે આ એટલો ફાસ્ટ અને એટલો ખરાબ જમાનો આવી ગયો છે ને કે જો આપણે ભગવાનને યાદ જ નહીં કરીએ ને તો પછી ભગવાન આપણને પણ યાદ નહીં કરે. એટલે એક સમજવા જેવું છે કે તમારા બાળકને તમારે થોડુંક ભગવાન તરફ તો એને ભગવાન તરફ તો વાળવા જ પડશે. એના સિવાય કોઈ જીવનો ઉદ્ધાર નથી અને વિચારનો પણ ઉદ્ધાર નથી. તો આપણે છે ને આપણા બાળકને કઈ તરફ લઈ જવું ને એ આપણે જોવાનું છે. થોડુંક તો આપણે એની પાસે ભગવાનનું કાર્ય કરાવવું જ જોઈએ જેથી કરીને થોડુંક એને એના વિચારો, એના સ્વભાવમાં ઘણો જ ફેર પડે. એનામાં અત્યારે આ સમયમાં જો ને અમુક વિડીયો તો કેવા હોય મગજ બગાડી નાખે એવા, અને અમુક એવા કારણ વગરના ફાઇટવાળા ને. તો એવું જે જોયા રાખશે તો આ ભગવાનનું નહીં કરે તો એને ખબર ક્યાંથી પડશે. અને ઘણી વખત આપણે જોઈએ છીએ મોબાઈલમાં કે આ ગેમ ડાઉનલોડ કરો ને પછી પાછળથી તેમ બોલે કે આ ગેમ ડાઉનલોડ કરવામાં ધ્યાન રાખજો, રિસ્કી છે. તો પછી ડાઉનલોડ જ ક્યાં કરવાની હવે. મેં તો મારા છોકરાને કીધું સાંભળજો, આખું સાંભળી લેજે, પાછા હું બોલે નહીં સાંભળજે કે આ ગેમ ડાઉનલોડ કરવી તો એ રિસ્કી છે, એની આદત પડી શકે, તો પણ ડાઉનલોડ જ ક્યાં કરવાની આવે છે. પણ એ સમજાવું ને એ એક પેરેન્ટ્સની જવાબદારી છે. એટલે હું તો એને કીધા જ રાખું, ભાઈ તું એવી કોઈ ગેમ ડાઉનલોડ ન કરતો, આમાં જોઈ લેજો. હું પેલા સૂચના આવે ને તો એ બધું છે ને કોણ ન માને પેરેન્ટ્સનું ને કોણ જેના ઘરમાં કંઈ કોઈ જાતનું ભગવાનનું કે હોતું નથી ને જેને કોઈ એવી ધાર્મિકતામાં ઢબ નથી ને હજી પડી એને એવું વધારે. ચાલો તો વાતુમાં મંદિર તો સાફ થઈ ગયું અને ભગવાનની બે વાતોય થઈ ગઈ. ચાલો મંદિર સાફ થઈ જાય એટલે હજી મારે ઘણું કામ છે. તો એક કામ આવી ગયું, શોપિંગ કરવા જવાનું. તો હવે મારે શોપિંગ કરવા જવું જોઈએ મારા ઘરનું કામ થોડુંક મૂકીને. તો બીજું શું કરવાનું. ઘણી વખત છે ને બધા એમ કહેતા હોય કે તારી પાસે બેસીએ ને તો માઇન્ડ ફ્રેશ થઈ જાય, કે તું હસાવી દે. પણ હવે હસાવી દે ને આપણે શું કાંઈ ભેગું લઈ જવાનું છે. અમારા હેતાળા ઘનશ્યામ છે ને એની મૂર્તિ પ્રતિષ્ઠા થઈ હતી ને ત્યારે યજ્ઞશાળામાં મેં સેવા કરી હતી ને ત્યારે અમને આ યજ્ઞશાળામાં 2-3 બહેનો સેવા કરતા હતા ને એને જ આ છબી આપી છે અને હું બહુ ખુશ થઈ. મારા સસરા એમ કહેતા હતા કે આપણે મંદિરમાં સમાતી નથી તો દઈ દઈએ. તો મેં કીધું ના એવું ગમે એ છબી દઈ હોય ને દેજો, પણ આ હેતાળા ઘનશ્યામ મહારાજ છે ને
એ કોઈને દેવાના થતા નથી પપ્પા. આ મને બહુ ગમે છે અને અમારું ગમે ત્યારે મંદિર, મોટું મંદિર પણ બનશે ને ત્યારે હું આ છબી તો હું રાખીશ જ. કારણ કે મેં તે દિવસે એટલી દોડીને ઉઘાડે પગે સેવા કરી હતી ને કે હું હજી યાદ કરું તો મને ખુશી થાય કે ભગવાનના કામમાં આપણે કેવા દોડીને આમ સેવા કરતા હોય, કેવી મજા. અને મને તો છે ને કીર્તન ગાવાનો એટલો શોખ હોય, મને ગમે ત્યારે મને એમ કેમ કે થોડું ગાઈ દે ને કીર્તન. ઘણી વખત મંદિરે મારે ઉતાળ હોય ને તોય મને કોઈક હરિભગત બહેનોએ કીધું એમ કે ગાઈ દે ને ગુરુ તમે રે તેરાને અમને તારજો, પછી કે હે તારા મારા હૈયામાં રહેજો, એ બધાય તારા બનાવેલા બીજા છે ને એ ગાને તો હું ગાઈ દઉં. મને બહુ ખુશી થાય. મને એમ થાય કે આપણા કીર્તન ભગવાન સાંભળે તો આપણા નસીબ કહેવાય કે આપણને એવો કંઠ આપ્યો છે એમ. એટલો બધો તો આપણે નથી કંઈ સિંગર, પણ ખરેખર ભગવાનને રાજી કરીએ ને તોય બહુ ઘણું થઈ ગયું. હું ઘણી વખત અફસોસ કરતી હોય ને પછી મને એમ થાય કે કાંઈ વાંધો નહીં, દુનિયાને રાજી ના કરીએ તો કાંઈ નહીં ગાઈને, પણ ભગવાનને રાજી કરીએ ને એમાં બધું જ આવી ગયું. તો હું ઘણી જ વખત સરસ મજાના મંદિરે કીર્તન ગાતી હોઉં, પછી એમાં મને ઘણી વખત ઘરે ગાતી હોઉં કે સાંભળો, હાલો તમારે સાંભળવું છે. મને આખી દુનિયામાં હરી તું એક જ ગમે, મને આખી દુનિયામાં હરી તું એક જ ગમે, હવે દઈ દે સાથ એવો પ્રભુ તું મને, હવે દઈ દે સાથ એવો હરી તું મને. સારું, ચાલો તો વાતુમાં મંદિર સાફ થઈ ગયું ને આ હરિકૃષ્ણ મહારાજ છે ને, અમે હમણાં પ્રથમ વાર્ષિક પાટોત્સવ પહેલો ઘનશ્યામ મહારાજ, હેતાળા ઘનશ્યામ મહારાજનો જન્મદિવસ પાટોત્સવ, પ્રથમ પાટોત્સવમાં અમે સેવા કરીને તો અમે બધાને આવા સરસ મજાના હરિકૃષ્ણ મહારાજ આપ્યા. પણ મારું મંદિર નાનું છે ને એટલે હું અંદર એને નથી પૃષ્ઠ આવી શકતી, એટલે હું મંદિરની ઉપર જે છબી છે ને આ પણ અમને સંતોએ પધરામણી કરી હતી ત્યારે આપી હતી પીપલાણાથી, તો હું આ બે છબી ઉપર રાખી દઉં. જ્યારે સરસ મજાનું મોટું મંદિર થશે ને ત્યારે પણ આપણને ખુશી થાય કે જો આ યાદી રહે ને કે આપણે સેવા કરી હતી, તો આપણને આવા સરસ મજાના હરિકૃષ્ણ મહારાજ આપ્યા જેના આપણે સવારમાં દર્શન કરી શકીએ. સાચું ને? તો સારું, ચાલો મંદિરમાં સરસ મજાનું બધું ગોઠવાઈ ગયું છે. હવે મારે મંદિર વ્યવસ્થિત પાછું ઉપર મૂકી દઉં અને હવે તો એક કામ પાછું આવી પડ્યું છે, શોપિંગ કરવા જવાનું. હવે એ કામ એક વધ્યું, શું કામ થયેલું હોય ત્યારે ક્યાંક શું કામ થઈ જાય. અને આજે મંદિર સાફ કરવાનું હતું તો ફાઇનલ જ હતું. ત્યાં ચારેક વાર જો આ કંકુના ચાંદલા કરતી હોય ને એટલે બધે ભગવાનને મોઢે કંકુ થઈ જાય. એટલે રોજે રોજ સાફ કરવાનું વેત ના મળે, એટલે પછી જેદી સાફ કરવાનું થાય ને તેથી કરી લઈએ. સારું, ચાલો જોવો હવે શું થાય છે. સારું, ચાલો વાતોમાં થોડીક ભગવાનની વાતો ને એકાદું કીર્તનનું ને એમ કરતાં મારે ભગવાનનું મંદિર સાફ થઈ ગયું અને થોડું ઘણું કામ પણ થઈ ગયું. હવે મારે બહાર શોપિંગ કરવા જવું છે, તો હું જાઉં અને પછી મારે રસોઈ પણ કરવાની છે. તો હા, હું જો હવે બ્લોગ્સ ઉતારું છું ને હમણાં મારે શોપિંગ કરવા જવાનું છે. આપણે તારા કપડાં લેવા, તો ડેડીએ કીધું કે જલ્દીથી મંદિર સાફ કરી લે. તો હાલ 2 મિનિટ, હવે તું તારું સ્કૂલ બેગ મૂકી આવ જા. તો હવે ચાલો, મારો સન પણ આવી ગયો છે ટ્યુશનમાંથી, મારે મોડું થાય છે. તો સારું, જોતા રહો મારા સરસના વિડીયો. અને જો પહેલી જ વખત તમને મારો વિડીયો જોવા મળ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન બેલ પર ક્લિક કરજો અને નોટિફિકેશન બેલ પર ક્લિક કરીને ઓલ ઉપર ક્લિક કરજો, જેથી ગમે ત્યારે વિડીયો મૂકું ને એ પહેલો વિડીયો તમે જોઈ શકો. તો સારું, બધાને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ. થેન્ક યુ સો મચ મને સપોર્ટ આપવા માટે.